બીજુકા એટલે કે આપણા ખેતરની રક્ષા કરવા માટે બનાવેલું પૂતળું। 9 વર્ષનો રાજેશ તેના પિતા સાથે ગામમાં રહેતો હતો। તેની માં, જે તેની સૌથી સારી સખી હતી, થોડા વર્ષો પહેલા બીમારીના કારણે મૃત્યુ પામી હતી અને ત્યારથી તે ખૂબ એકલો અનુભવતો હતો। સ્કૂલમાં પણ તેના વધુ મિત્ર ન હતા અને ઊંચાઈમાં નાનો હોવાને કારણે તેની ક્લાસના બધા બાળકો તેને હંમેશા પરેશાન કરતા રહેતા। પણ તે રાતે રાજેશનું જીવન હંમેશા માટે બદલાઈ ગયું। તે દિવસ સ્કૂલમાં રાજેશની ક્લાસના બાળકોએ તેનું એટલું મજાક ઉડાવ્યું। રાજેશની એમાંથી એક સાથે લડાઈ થઈ ગઈ, જેના કારણે બધા બાળકો તેને મારવા માટે તેના પાછળ દોડતા રહ્યા। સ્કૂલના બાળકો તેને દરેક જગ્યાએ શોધી રહ્યા હતા, જેના કારણે રાજેશને તેમનાથી બચવા માટે એક ખેતરનો રસ્તો લેવો પડ્યો। રાજેશ તે રસ્તે ચાલતો ગયો, પણ તેને ખબર ન હતી કે તે ખેતરના બીચોબીચ તે તેની રાહ જોઈ રહ્યું છે। તે એક બિચકા એટલે કે આપણા ખેતરની રક્ષા કરવા માટે બનાવેલું પૂતળું, એક સ્કેરક્રો, જેના માથાની પર એક માટલું હતું, જેમાં સફેદ રંગથી ચહેરો બનાવવામાં આવ્યો હતો અને તેનું આખું શરીર ભૂસાથી બનેલું હતું। તેની 2 આંખો સૂર્યની રોશનીમાં ચમકતા એવા જ તેને જ જોઈ રહી હતી। તે બિચકાને ત્યાં જોઈને રાજેશને સમજાઈ ગયું કે તે ખેતરમાં આવી ગયો છે, જ્યાં કોઈ ક્યારેય નથી જતું, કારણ કે આખા ગામને આ વાત ખબર હતી કે તે ખેતરમાં જવાના અર્થ તેની બીજુકાના હાથોમાં પોતાની જાન ગુમાવવી છે। તે ત્યાં ઊભો રહીને તે બીજુકાને જોઈ રહ્યો હતો, તેવામાં જે છોકરાઓ તેના પાછળ દોડતા હતા, તે ત્યાં આવી પહોંચ્યા અને તેમણે રાજેશને ચારે બાજુથી ઘેરી લીધો। ડરેલા રાજેશને ખબર હતી કે તેનો શું અંજામ થવાનો છે, તો તેણે પોતાની હાર માનીને તે છોકરાઓના હાથમાં પીટાવા પહેલા પોતાની આંખો બંધ કરી લીધી અને રાજેશ ત્યાં જ ઊભો રડવા લાગ્યો। પણ ત્યારે તેને ભૂસાના હલનાની અને સ્કૂલના છોકરાઓની ચીસોની અવાજ આવી। જ્યારે રાજેશે આંખો ખોલી તો તેણે જોયું કે તેના સ્કૂલના છોકરાઓ જમીન પર પડી ગયા હતા અને તેમના હાથોમાં ઊંડા ઘા લાગ્યા હતા। આ ઘટના પછી બધા ભાગીને પોતાના ઘરમાં જતા રહ્યા। રાજેશની હાલત ગભરાટના મારે એટલી બૂ થઈ ગઈ હતી કે તે એકદમ સૂનમ થઈ ગયો અને સીધો સૂવા ચાલ્યો ગયો। જે કાંઈ પણ તે ખેતરમાં થયું, રાજેશ રાતે પથારી પર સૂતો ત્યાં જ તેની વિશે વિચારતો રહ્યો। પણ રાજેશને આ સમજાતું ન હતું કે તે બીજુકાએ તેને કેમ નહીં મારી નાખ્યો, અને આ જ વિચારીને તે ઊંઘી ગયો। મોડી રાતે અચાનક તેની ઊંઘ તૂટી અને તેણે જોયું કે તે બીજુકા તેના રૂમની બારણીની બીજી બાજુથી એ જ સફેદ આંખોથી તેને જોઈ રહ્યો હતો। પણ તે કંઈ કરી શક્યો એ પહેલા તે બીજુકાએ ભૂસાવાળા હાથ બારણીને અંદર ઘુસાડ્યા અને રાજેશનો હાથ પકડી લીધો। રાજેશ આંટો મારતો હતો, પણ તેને એક નાનકડા બાળકનો દૃશ્ય દેખાવા લાગ્યો, જે પોતાની બોલ શોધતા તે જ ખેતરમાં જઈ રહ્યો હતો। નીચી જાતિનો હોવાને કારણે કેટલીક ઊંચી જાતિવાળાઓ તે બાળકને તેમના ખેતરમાં ઘૂસવા માટે લાઠીઓથી મારીને તેની જાન લઈ લીધી અને તેની હત્યા છુપાવવા માટે તે બાળકની લાશને એક બીજુકા અંદર ભરી દીધી। આ બધું જોઈને રાજેશને સમજાઈ ગયું કે હકીકતમાં તે બિચકા પણ તેના જેવી જ નાનકડો બાળક હતો, જે કદાચ માત્ર તેનું મિત્ર બનવા માંગતો હતો। તેની કહાની જાણીને રાજેશ અને બીજુકા મિત્રો બની ગયા। પણ ગઈકાલે રાતે ગામમાં છોકરાઓ સાથે જે થયું હતું, તેના લીધે રાજેશના પિતા, જે કે એક પંડિત હતા, તેમને તે છોકરાઓની આત્માને શુદ્ધ કરવા માટે બોલાવવામાં આવ્યા। કારણ કે બધા માતા પિતાને ડર હતો કે તે બીજુકા તેમના બાળકોના પાછળ પડશે અને તેમના બાળકોને મારી નાખશે। તે જ તરફે રાજેશ અને બીજુકા સાથે ઘણો સમય પસાર કરવા લાગ્યા, જ્યાં તે બીજુકા તેના શક્તિઓથી અનેક રમતો બતાવતો અને રાજેશ તેના માટે નવા કપડાં અને રમકડાં લાવતો। થોડા દિવસ પછી જ્યારે રાજેશનો જન્મદિવસ આવ્યો,
ત્યારે તેની ક્લાસના બાળકો ફરી તેની સાથે લડવા લાગ્યા અને તે લડાઈ એટલી વધારે થઈ ગઈ કે તેઓમાંથી એકે રાજેશની માને મોતનું મજાક ઉડાવવાનું શરૂ કર્યું, જેના કારણે રાજેશને એટલો ગુસ્સો આવી ગયો કે તેણે બાજુમાં પડેલો ડસ્ટર તે છોકરાના માથે ફેંકી મારી અને ત્યાંથી ભાગી ગયો। આગળની કહાની પાર્ટ 2માં અને આવા ભૂતિયા અને ક્રાઇમ સ્ટોરીના વિડિયો જોવા માટે અમારા ક્રાઇમ ચેનલ સબસ્ક્રાઇબ કરવા ન ભૂલશો।